નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. આજે જોઈએ ધોરણ 12 સમાજશાસ્ત્ર, પાઠ નંબર 4 સ્ત્રી સશક્તિકરણ. મોસ્ટ ટાઈમપી પાઠ છે. શાંતિથી નિરાતે જોજો અને મજાનો પાઠ છે. આ લેક્ચરમાં આપણે નાના પ્રશ્ન, એમાં વન લાઇનર અને MCQ સાથે આવશે. ઓપ્શન નથી આપ્યા, સીધો જવાબ રહેશે. અને મોટા પ્રશ્ન છે ને, એના માત્ર આપણે અહીંયા મુદ્દા આપ્યા છે. કારણ કે મુદ્દા આવડતા હશે તો ઘણું બધું લખી શકાય. શરૂ કરીએ આપણે. સ્ત્રી સશક્તિકરણ. પહેલો પ્રશ્ન છે, 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 1901માં છે ને 972 હતું. અને પછી છે ને 2011માં ઘટી ગયું, 940 થયું. પછીનો પ્રશ્ન, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો જવાબ છે છોકરીઓને, દીકરીને, બહેનોને. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે મિઝોરમમાં છે. સૌથી વધુ બાલિકાઓ મિઝોરમમાં છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી બાલિકાઓ કયા રાજ્યમાં છે? તો એનો જવાબ છે પંજાબ. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો જવાબ શૈક્ષણિક. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો વિભાગનું નામ છે સામાજિક ન્યાય અને અધિકારિતા. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો 1971માં. જો ગર્ભપાત એટલે શું? તો ગર્ભ પરીક્ષણ કરવાનું. માતાના પેટમાં બાળક છે, એ સ્ત્રી બાળક છે કે પુરુષ બાળક છે, એ પરીક્ષણ કરવું એને ગર્ભ પરીક્ષણ કહેવાય. અને પછી ખબર પડે કે એમાં તો સ્ત્રી બાળક છે, દીકરી છે, તો પેટમાં ને પેટમાં મારી નાખતા, તો એને ગર્ભપાત કહેવાય છે. અને એ કાનૂન આવી ગયો, ગર્ભપાત નહીં કરવાનો, ગર્ભ પરીક્ષણ નહીં કરવાનું, એવું 1971માં કાયદા દ્વારા મનાઈ ફરવામાં આવી. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990માં ઘડાયો. કાર્યના સ્થળે સ્ત્રીઓની જાતિ સતામણી અટકાવવા કાનૂન ક્યારે ઘડાયો? 2013માં. ગાંધીજીના મતે સ્ત્રી સમાજનું કેવું એકમ છે? મિત્રો, એનો જવાબ આવશે પાયાનું એકમ છે. પંજાબમાં લિંગ પ્રમાણ કેટલું છે? લિંગ પ્રમાણ કોને કહેવાય? દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અને લિંગ પ્રમાણ કહેવાય. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય. તમને જવાબ મળે છે 846. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં આવી? તો જવાબ 2001માં. કન્યા કેળવણી કઈ યોજના અંતર્ગત યોજાય છે? તો જવાબ છે સર્વ શિક્ષા અભિયાન. પણ તમને કદાચ ખ્યાલ હશે, સર્વ શિક્ષા અભિયાનનું નામ બદલાઈ ગયું અને સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું. અનાજ વિતરણ કાર્યક્રમનો હેતુ શું છે? તેનો જવાબ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો. કુટુંબ કલ્યાણ કાર્યક્રમનો એક ભાગ એટલે? તો જવાબ આવશે કુટુંબ નિયોજન. પુરુષ હોય તો નસબંધી કરાવવાની અને સ્ત્રી હોય તો એનું ઓપરેશન કરાવી અને પ્રજોત્પત્તિ દર ઘટાડવો.
કુટુંબ નિયોજન. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? તો ગુજરાતમાં આવશે 69.68. મહિલાઓ માટેની ખાસ હેલ્પલાઇન યોજના એટલે કઈ? એનો જવાબ અભયમ હેલ્પલાઇન. ગુજરાતમાં મહિલાઓ માટેના હેલ્પલાઇન નંબર કયો છે? તો બહેનો સુરક્ષિત રહી શકે અને કોઈ પણ પ્રશ્ન હોય તો એક જ નંબર ડાયલ કરવાનો, એ છે 181, અભયમ હેલ્પલાઇન નંબર. મહિલાઓના આત્મરક્ષણ માટેની યોજનાનું નામ જણાવો. તો મહિલાઓ પોતે જાતે રક્ષા કરી શકે એ માટે કેટલીક ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ યોજનાનું નામ છે પડકાર. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધિત કાનૂન ક્યારે ઘડાયો? આપને ખબર જ છે, રાજા રામમોહન રાય અને વિલિયમ બેન્ટિક એમના સમયમાં. તો જવાબ આવશે 1829માં. ભારતીય બંધારણના કયા મુદ્દામાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જાતિગત સમાનતા માટે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. કન્યા કેળવણી રથયાત્રા કઈ બાબતને સ્પર્શે છે? એનો જવાબ કન્યાઓના શાળા પ્રવેશ માટે, કે વધુમાં વધુ કન્યાઓ શાળામાં જોડાય, ડ્રોપ આઉટ ઘટાડવો. આરટીઈનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે રાઇટ ટુ એજ્યુકેશન. આર એટલે રાઇટ, ટી એટલે ટુ, ઈ એટલે એજ્યુકેશન. સ્ત્રીઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટેની શેની રચના થાય છે? તો બહેનો જાતે પોતાનું આવક ઊભી કરી શકે, આર્થિક રીતે સ્વાવલંબી બને એટલા માટે ખાસ રચના થઈ છે સખી મંડળ. શું આવશે? સખી મંડળ. ફિલ્મો કે જાહેરાતમાં સ્ત્રીઓને અપમાનજનક કે હલકી રીતે પ્રદર્શિત કરતા અટકાવતો કાયદો એટલે? તો જવાબ વિકૃત પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાયદો. પણ તેમ છતાં ફિલ્મમાં જોઈએ છીએ કે થોડા ઘણા પૈસા હાટું થઈને હિરોઈનનું કામ કરે છે. હવે એને ક્યાં કાયદો લગાડવા જાવ? સાયકલ વિતરણ યોજનાના લાભ માટે નિવાસથી એટલે રહેતા હોય ત્યાંથી શાળાનું ઓછામાં ઓછું કેટલું અંતર હોય છે તો સાયકલ મળે? તો જવાબ 5 કિમી. કોની સામાજિક ચળવળોની વિચારસરણીથી સશક્તિકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો? બહેનોને સશક્ત બનાવી સ્ત્રીઓને વિચાર ક્યાંથી આવ્યો? તો કાળા અને સીમાંત લોકોએ જે હક માટે આંદોલન કર્યા હતા ને, એમાંથી વિચાર આવ્યો. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે અમલમાં આવ્યો? તો મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990માં. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો? તો કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન છે ને 2005માં ઘડાયો. કૌટુંબિક એટલે ઘરેલું હિંસા, સાસરિયામાં અથવા ઘરે કોઈ અત્યાચાર થાય, સાસુ સસરા પતિ દ્વારા, નણંદ દ્વારા, તો એ નિવારવા માટે છે 2005માં કાનૂન બન્યો છે. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ છે ને 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની જે ચર્ચા શરૂ હતી ને એમાંથી આવ્યો. સશક્તિકરણ શબ્દ ક્યાંથી આવ્યો? લેટિન અમેરિકામાંથી આવ્યો 1970માં, અને મૂળ શબ્દ છે એમ્પાવરમેન્ટ. અને આ શબ્દ આવ્યો એ રીતના 1970માં એ કોણે નોંધ્યું? તો જવાબ છે ઇવલિન હસ્ટ નોંધે છે.
ખ્યાલ ક્યાંથી આવ્યો? તો કે 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની જે ચર્ચા સભા યોજાણી એમાંથી આ સશક્તિકરણ શબ્દ આવ્યો. આવું કોણ માને છે? ઇવલિન હસ્ટ નોંધ્યું છે એને. સેવાનું પૂરું નામ જણાવો, બહુ પૂછાય છે. તો સેવાનું પૂરું નામ છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન. ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? તો ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ 2001માં ઘડવામાં આવી. સ્ત્રીલક્ષી કાયદાઓને કયા 3 વિભાગમાં વર્ગીકૃત કર્યા? તો જવાબ સ્ત્રીઓના બંધારણીય અધિકારો. જો 3 ભાગ પાડ્યા, એમાં અમુક કાયદા છે ને એ બંધારણમાં આવશે. બીજું, અમુક કાયદા એવા છે જે રક્ષણ પૂરું પાડે છે. અને ત્રીજું, અમુક કાયદા એવા છે બહેનોના એટલે કલ્યાણલક્ષી છે. એટલે 3 ભાગ પડ્યા: બંધારણીય, રક્ષણ પૂરું પાડતા અને કલ્યાણકારી કલ્યાણલક્ષી. આવા 3 ભાગ પાડ્યા છે કાયદાના. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? 1948માં. સામાજિક જીવનના કયા ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ છે? કઈ કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં સ્ત્રીઓનું મહત્વ છે? તો જવાબ સામાજિક જીવનમાં. જોઈ લો, એકલા લગ્ન વગરના જીવતા હોય, મમ્મી નો હોય, બેન નો હોય, એવું ઘર હશે કેવું હશે તમને ખ્યાલ આવશે. સામાજિક દ્રષ્ટિએ, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ અત્યારે વધુ છે, આગવું સ્થાન છે એમનું. પછી જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓમાં કઈ ખાસિયત જોવા મળે છે? તો જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં મજબૂત હોય છે અને પુરુષો કરતાં વધુ જીવે છે. મજબૂત થાય છે એટલે તો પુરુષોનો અસહ્ય માર, વધુ પડતું કામ, વેઠ એ સહન કરી શકે છે. અને તોય જોવાનું એ છે કે પુરુષો કરતાં એ લાંબુ આયુષ્ય ભોગવે છે. આ જીવ વિજ્ઞાન કહે છે ભાઈ, મારી હમું ડોળા ન કરતા. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં લિંગ પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં શહેરની અંદર 880 જેટલું છે. ઓછું છે. શહેરમાં હંમેશા પુરુષો વધારે હોય, સ્ત્રી ઓછી હોય, કારણ કે કમાવા માટે મોટાભાગે પુરુષો એકલા રહેતા હોય. શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ વધારવા માટે કઈ યોજના અમલમાં મુકાયેલ છે? તો શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ વધારવા માટે કન્યા કેળવણી અને રથયાત્રાનું આયોજન કરેલ છે. અનાજ વિતરણ કાર્યક્રમ ક્યાં યોજાય છે? તો આ અનાજ વિતરણ કાર્યક્રમ છે ને ખાસ આદિવાસી વિસ્તારમાં યોજાય છે, ડ્રોપ આઉટ ઘટાડવા માટે, બહેનોનો ડ્રોપ આઉટ ઘટાડવા માટે. વ્યક્તિને સામર્થ્યવાન કોણ બનાવે છે? વ્યક્તિને શક્તિશાળી કોણ બનાવે? તો જવાબ આર્થિક સ્વતંત્રતા. એટલે વ્યક્તિ પોતે પગભર હોય પૈસા ટકાની દ્રષ્ટિએ, આવકની દ્રષ્ટિએ એ. અને સ્વાવલંબી જીવન, એક તો એ પોતે કમાતો હોય અને પોતે પોતાના ઉપર પગભર હોય, સ્વાવલંબી હોય, એ વસ્તુ વ્યક્તિને છે ને સામર્થ્યવાન બનાવે છે. પછી માતૃ કલ્યાણ કાર્યક્રમમાં કઈ બાબતોની જાણકારી આપવામાં આવે છે? તો માતૃ કલ્યાણ કાર્યક્રમમાં સ્ત્રીઓને ગર્ભાધાન, સ્તનપાન, બાળ ઉછેર વગેરે સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે. ફરીવાર, માતૃ કલ્યાણ કાર્યક્રમમાં કઈ બાબતોની જાણકારી આપવામાં આવે છે? તો માતૃ કલ્યાણની અંદર સ્ત્રીઓને ગર્ભાધાન,
મતલબ કે પેટમાં બાળક રહે ત્યારે કેવી કાળજી લેવી, એનું ચેકઅપ, એની સારવાર, બરાબર, આ સંબંધી માહિતી, સ્તનપાન, બાળ ઉછેર માટે પણ. તો આ તમામ જે જાણકારી છે ને માતૃ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત બહેનોને આપવામાં આવે છે. ગુજરાતમાં 2011 મુજબ સાક્ષરતા દર કેટલો છે? તેનો જવાબ છે 78.03%. સ્ત્રીઓના જાતિ શોષણ સામે રક્ષણ આપતો કાયદો કયો? તો સ્ત્રીઓનો જાતિ શોષણ સામે રક્ષણ આપતો કાયદો છે અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956. અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956. મિશન મંગલમ યોજના ક્યારે શરૂ થઈ? તો ગુજરાત રાજ્યની સ્થાપનાના ગોલ્ડન જ્યુબિલી વર્ષના રોજ, એટલે કે 1 મે 2010ના રોજ મિશન મંગલમ યોજના શરૂ થઈ. વર્ષ પૂરા થયા ને એના માનવું. માતા યશોદા ગૌરવ યોજના સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે કેવી મદદ કરે છે? તો આ યોજના એવી છે કે આંગણવાડીમાં કાર્યરત કર્મચારીઓને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 50,000 સુધી વીમાથી આર્થિક મદદ આપવામાં આવે છે અને આ કાર્ય માતા યશોદા ગૌરવ નિધિ દ્વારા અપાય છે. ચિરંજીવી યોજના કોના માટે છે? તો આ યોજના છે ને બીપીએલ કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક ડિલિવરી માટેની છે. કુંવરબાઈનું મામેરું યોજના કોના માટે છે? તો અનુસૂચિત જાતિના દંપતીના જે પ્રથમ કન્યા હોય ને, પહેલી અનુસૂચિત જાતિ એટલે આદિવાસી, આદિજન, એની જે પહેલી કન્યા હોય ને એને 50,000ની એ લોકો મદદ કરે છે. પછી અભયમ હેલ્પલાઇન ક્યારે શરૂ થઈ? તો 8 માર્ચ 2015થી. અભયમ હેલ્પલાઇન ક્યારે શરૂ થઈ? 8 માર્ચ 2015થી. વિધવા પેન્શન યોજના હેઠળ કેટલી સહાય મળે છે? તો પુસ્તક મુજબ 300, પણ અત્યારે 1250 રૂપિયા મળે છે. કેટલા મળે છે? 1250. સુરક્ષા સેતુ યોજનાનો મુખ્ય હેતુ શું? તો સુરક્ષા સેતુ યોજનાનો મુખ્ય હેતુ છે પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે વિશ્વાસના સેતુને પ્રસ્થાપિત કરવો. આશાનું પૂરું નામ જણાવો. આશા. તો જવાબ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ્ટ. સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો. સ્ત્રીઓનું કલ્યાણ થાય એવા કાયદાના 5 નામ આપવાના છે. 5 નહીં, પણ આપણે 10-12 ભણી લઈએ. પહેલો કાયદો છે ફેક્ટરી એક્ટ 1948. બીજો સમાન વેતન ધારો 1976. ત્રીજું કૌટુંબિક અદાલત કાનૂન 1984. ચોથું સતી પ્રથા પ્રતિબંધક કાનૂન 1987. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990. અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956. દહેજ પ્રતિબંધક કાનૂન 1961. ગર્ભપાતને લગતો કાનૂન 1971. બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાયદો 1986. કૌટુંબિક હિંસા નિવારણ કાયદો 2005. અને કામના સ્થળે સ્ત્રીઓનું જાતિ સતામણી અટકાવવાનો કાયદો 2013.
હવે જોઈએ આપણે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. પહેલા તો આ વ્યાખ્યા કોણે આપી? તો એનો જવાબ છે સુશીલા પારીખ. અને સુશીલા પારીકર જણાવે છે કે સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે, અને એને શું કહેવાય? સ્ત્રી સશક્તિકરણ કહેવાય છે. પછીનું, ભારતમાં સ્ત્રીઓની ઘટતી જતી વસ્તી માટે કયા કારણો જવાબદાર છે? આ બહેનોની સંખ્યા શા માટે ઘટે? એના જવાબમાં આવશે સામાજિક ધાર્મિક મૂલ્યો, કેટલાક આપણા રિવાજો તેવા છે. બીજું, ભ્રૂણ હત્યા, પેટમાં જ મારી નાખે કોડાવ. પછી બાલિકા ઉછેરમાં ભેદભાવ, છોકરો હોય તો અલગ રીતે ઉછેરવાનો, દીકરી હોય તો અલગ રીતે. નરકમાં જગ્યા નહીં મળે આવા લોકોને તો. નાની ઉંમરે લગ્ન, આરોગ્ય વિશે સુધારાનો ભાવ, પૌષ્ટિક આહારનો અભાવ. બહેનો હોય એટલે પછી છેલ્લે જમવાનું રહે, પછી છેલ્લે વધે ન વધે, દૂધ ન ખાય, ઘી ન ખાય. કદાચ ભાવતું હોય પણ સાસરીએ જાય ને દૂધ ને ઘી ખાય એટલે તરત તેને પાછા મેણા સાંભળવા મળે કે બાપના ઘરે કાંઈ ભાડું નથી, અહીંયા આવીને પછી ખાય છે ને આવું છે ને તેવું છે ને, પછી શું કરે? જાય તો જાય કહાં. પૌષ્ટિક આહારનો અભાવ અને અન્ય કુરિવાજોને કારણે, દહેજ પ્રથાની એવા કુરિવાજ છે ને એના કારણે બિચારા પછી બહેનો શું કરે? બાપા હમું જોવે ને, પછી કૂવો હવાડો કરે, અગ્નિ પરીક્ષા કરી નાખે, આત્મવિલોપન કરી નાખે. આવું કરે બિચારી દીકરીઓ, શું કરે? પછી જોઈએ સ્ત્રી સશક્તિકરણ વિશે સ્વામી વિવેકાનંદના વિચારો જણાવો. તો વિવેકાનંદ જણાવે છે કે વિશ્વ કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. ટૂંકમાં સમાન વિકાસ માટે સ્ત્રી અને પુરુષના સમાન વિકાસ પર ભાર મૂકવો જોઈએ. વાત એ સાચી છે, કારણ કે બે પાંખ એટલે એક બાજુ પુરુષો અને એક બાજુ સ્ત્રીઓ. પુરુષ નામની પાંખ ફફડાવે અને એક બાજુ સ્ત્રી નામની પાંખ જો બંધ હોય તો એ પક્ષી ઉડીએ કે ના રે? પછી તમે એમ કે ઉડે તો એ પાછું ઓલી વાર્તામાં ચકલી ઉડે ફ્ર, કાગડો ઉડે ફ્ર, મેના ઉડે ફ્ર, હાથી ઉડે ફ્ર. એક છોકરા પછી રમતા હતા ને, 3 છોકરા, એક છોકરો આમ બોલતો હતો, ચકલી ઉડે તો બધા ફ્ર, કાગડો ઉડે ફ્ર, મેના ઉડે ફ્ર, હાથી ઉડે. તો એક છોકરો ફ્ર, એટલે બોલતો છોકરો બોલ્યો કે હાથી ન ઉડે. એટલે ઓલે જેને આંગળી ઊંચી કરી ને બોલાવ્યું ને ફ્ર કરીને, એ કે ઉડે, હાથી ઉડે. એ કે ન ઉડે. ઓલો કે મારા બાપા ઉડાડે. તો ઓલો કે છોકરો કે તારા બાપા શું છે? કે આતંકવાદી. તો કે બધું ઉડે, કે મારા વાલીડા કે ફ્ર ફ્ર બધા કરવા માંડ્યા. એટલે એક હાથથી શક્ય નથી ભાઈ, 2 હાથે તાળી પડે. સમાજની અંદર વ્યવસ્થિત જીવન જીવવું હોય તો હવે બહેનોનું પાસું પણ મજબૂત હોવું જોઈએ. ફાઇનલ છે. આ વિવેકાનંદ એક નહીં, આવું બધાનું માનવું છે. પછી જોઈએ આપણે ગુજરાતમાં સ્ત્રીઓ માટેના આરોગ્યલક્ષી યોજનાઓ કઈ કઈ છે. ઘણા બધા નામ છે, વાંચવા મળું. ચિરંજીવી યોજના, મમતા કાર્ડ, બેટી બચાવો બેટી વધાવો, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, વહાલી દીકરી યોજના, આશા વર્કર માટે સહાય યોજના, નર્સિંગના અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ, માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય, કિશોરી શક્તિ યોજના,
રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. આટલી યોજના છે ને એ બહેનો માટે છે જે આરોગ્યલક્ષી છે. પછી ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. જે યોજનાઓ બહેનોને ભણવામાં મદદ કરતી હોય એવી. તો જવાબ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમ, આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય, કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ, કન્યાઓ માટે હોસ્ટેલ, સાયકલ સહાય યોજના, સરકારી પોલિટેકનિકલમાં અભ્યાસ કરતી કે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની જોગવાઈ, આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિકલ ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલ સુવિધા, વિદ્યા સાધના યોજના અને એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિઓની મહિલાઓને શિષ્યવૃત્તિ. તો આ છે સ્ત્રીઓને શિક્ષણ ક્ષેત્રે મદદ કરતી જોગવાઈઓ, અધિકારો. હવે આપણે ભણવાનું છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો, બંધારણ મુજબ. તો જોઈએ પેલો જીવન જીવવાનો અધિકાર, એ તો બધાને છે જ તે. બીજું પુખ્ત વય લગ્ન કરવાનો અધિકાર. ત્રીજું સ્વપસંદગીથી લગ્ન કરવાનો અધિકાર. ચોથું છૂટાછેડા મેળવવાનો અધિકાર. પાંચમું પુનઃ લગ્ન કરવાનો અધિકાર. છઠ્ઠું પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હક મેળવવાનો અધિકાર. સાતમું ભરણ પોષણ મેળવવાનો અધિકાર. આઠમું સ્વકમાણી અને સ્ત્રીધન પર સંપૂર્ણ હક મેળવવાનો અધિકાર. નવમું મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર. 10મું શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર. અને 11મું શિક્ષણ, રાજકારણ અને નોકરીમાં અનામત બેઠક મેળવવાનો અધિકાર. આ વાત થઈ બંધારણીય અધિકાર. હવે મિત્રો જોઈએ આપણે બહેનોને, સ્ત્રીઓ માટેની કેટલીક આર્થિક ક્ષેત્રની યોજનાઓ જે બહેનો પોતે પગભર થઈ કે કમાણી કરી શકે. એમાં આવશે પહેલું સ્ત્રીઓ માટેની તાલીમ યોજનાઓ. બીજું સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના. ત્રીજું મિશન મંગલમ યોજના. ચોથું સ્વસહાયક ગ્રામ્ય વિસ્તારોમાં ફેડરેશન યોજના. સહતનો છે ને થોડું ભૂલ છે. માતા યશોદા યોજના. છઠ્ઠું ઘર દીવડા યોજના. સાતમું વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના. અને આઠમું મહિલા સંચાલિત ગ્રામ દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાય યોજના. ચલો, આ વાત થઈ ગઈ આપણે આર્થિક ક્ષેત્રની. હવે જોઈએ આપણે સામાજિક ક્ષેત્રે કઈ કઈ યોજનાઓ ચાલે છે બહેનો માટે. જો આરોગ્યમાં, શિક્ષણમાં, આર્થિક ક્ષેત્રે, બંધારણીય ક્ષેત્રે. હવે આવશે સામાજિક ક્ષેત્રની યોજનાઓ. તો પહેલું ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ યોજના. બીજું ડૉક્ટર આંબેડકર સરકારી છાત્રાલયો. ત્રીજું ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન
પ્રોત્સાહન માટે સહાય. ચોથું, કુંવરબાઈનું મામેરું અને મંગળસૂત્ર યોજના. પાંચમું, માય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ યોજના, સમૂહ લગ્ન યોજના. પછી વિકલાંગ વિધવા મકાન સહાય યોજના. સાતમું, વિધવા પેન્શન યોજના. આઠમું, વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના. નવમું, બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને આર્થિક વળતર. 10મું, વિવિધલક્ષી મહિલા હેલ્પલાઇન યોજના. 11મું, સરકારી મહિલાને આશ્રય અને ગૃહોની સુધારણા માટે યોજના. 12મું, માનસિક રીતે અસ્થિર અથવા એડ્સગ્રસ્ત મહિલાઓ માટે આશરો ગૃહની વ્યવસ્થા. મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રશ્ન યોજના. 14મું, સુરક્ષા સેતુ યોજના. અને 15મું, સમરસ મહિલા ગ્રામ પંચાયત યોજના. હવે જોઈએ આપણે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા શા માટે ઓછી થઈ. ઘણા બધા કારણ છે. પહેલું જોઈએ આપણે, પિતૃસત્તા કુટુંબમાં પુત્ર જન્મને વધુ મહત્વ છે. એટલે દીકરાને કંઈક કહેવાય, દીકરી છે ને બાપનો સાપનો ભારો કહેવાય, એની બુદ્ધિ પગની પાનીએ કહેવાય, બાપાનું ઋણ કહેવાય. આવા નેગેટિવ વિચારને કારણે સંખ્યા ઓછી છે. બીજું, સ્ત્રી જન્મ પ્રત્યે નેગેટિવ મનોવલણ. બાળ ઉછેરમાં ભેદભાવ, દીકરીને ઉછેરમાં ખામી રાખવી, અલ્પપોષણ કે અપોષણનો ભોગ બને. પછી દહેજ પ્રથાને કારણે સ્ત્રીઓ મોતને ભેટે છે. 5મું, સામાજિક કૌટુંબિક અત્યાચારનો ભોગ બને છે. 6ઠું, લગ્નોત્તર સંબંધને કારણે તેઓની હત્યા કરાય છે. અફેર હોય ને પછી અમુકને દાઈજ ચડે, માતા પિતાને કે એના પતિને, પછી સીધો એ જાનલેવો હુમલો કરે. મિલકતમાં ભાગ પડાવે ત્યારે પણ સ્ત્રીની હત્યા થાય છે. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ જીવન ટૂંકાવે છે. દારૂની લત કે અન્ય કારણે પતિઓ મારઝૂડ કરે છે, જેના કારણે સ્ત્રીઓ મોતને ભેટે છે અથવા સ્વયં મૃત્યુને વહાલ કરે છે, આત્મહત્યા કરી લે છે. હવે જોઈએ આપણે ભારતમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાના કારણો. તો પહેલું છે સ્ત્રી શિક્ષણ વિશેની પરંપરાગત રૂઢિ. જો હવે શિક્ષણ ઓછું છે, એવું સંખ્યા ઓછી નહીં. આપણે અત્યાર સુધી ભણતા થઈ, સંખ્યા ઓછી હતી એના માટે, પણ હવે આવશે સાક્ષરતા ઓછી છે એના માટે. તો પહેલું કારણ સ્ત્રી શિક્ષણ વિશેની પરંપરાગત રૂઢિઓ, કે બહેનોને કમાવા ન જવાય, નોકરી ન કરે, ઘરકામ કરે ને એવી માન્યતા. બીજું, નાની ઉંમરે લગ્ન થઈ જાય એટલે ભણી ન શકે. ત્રીજું, શિક્ષણની અલ્પ સુવિધાઓ, નજીકમાં સ્કૂલ ન હોય એટલે જઈ ન શકે, બહાર ગામ વાલીઓ મૂકે નહીં. ચોથું, ગરીબી. 5મું, સ્ત્રી શિક્ષણ તરફ સમાજની ઉદાસીનતા. બહેનોને શું ભણાવી કે એ તો એના હાહરાવાળાને લાભ આપે, આપણે શું આપે, આમ કરીને ઘણા ન ભણાવે. પછીનો પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવો. તો 5 મહત્વ છે. એક વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ. અને મિત્રો, છેલ્લો પ્રશ્ન. આભાર કે તમે અંત સુધી રહ્યા, લેક્ચર જોયો. બરાબર. આડી ઓળી મારે બહુ કંઈ વાતો આવે નહીં, સીધું ભણવું, ભણાવવા. કોની આગળ સમય છે, બરાબર. એટલે આપણે એવી કંઈ આવતું નથી કોમેન્ટને જવાબ આપવાનો, તેમ આપવાનો. તમે તમારી રીતના ભણીને તમારે નીકળી જવાનું, હું મારી રીતના વિડીયો મૂકીને રાજી રહીશ, બરાબર. પણ એક કરજો વિનંતી, કે જો ગમે ને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.
જ્ઞાન વહેંચતા વધશે, મિત્રોને જાણ કરવી. ઓકે, ચાલો છેલ્લો મુદ્દો ભણીએ આપણે. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. તો પહેલું તો સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે, આ પહેલું લક્ષણ. બીજું, તેઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા થાય છે. ત્રીજું, સ્ત્રીઓને હકની અનુભૂતિ કરાવે છે, હકવાની નહીં, હકની. સ્ત્રી હકથી એને માહિતગાર કરે છે. ચોથું, સત્તાની નવી સંકલ્પના એને પ્રાપ્ત થાય છે. પાંચમું, સામાજિક પરિવર્તનની પ્રક્રિયા. સ્ત્રી સશક્તિકરણ શું છે? એક પ્રક્રિયા છે, એ લક્ષણ છે ને એનું. સ્ત્રીઓની સભાનતા અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલ છે. સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલવી, એનું લક્ષણ જ છે ને ભાઈ. સ્ત્રી સશક્તિકરણ શું કામ? કે જૂનવાણી વિચાર આપણે કાઢી નાખવાના. આઠમું, સ્ત્રી સશક્તિકરણ પુરુષ વિરોધી નથી, એ માત્ર મહિલાના ઉત્કર્ષ માટે છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલીડા. ઓકે, ચાલો ગુડ બાય. ફરી મળીશું પાછા નવા લેક્ચર સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.